નમસ્કાર મિત્રો, તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। ખંભાળિયાની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અમુક લોકો આવીને એમની ઉપર હુમલો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને ઢોર માર મારે છે અને ત્યારબાદ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માર ખાધા પછી પણ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની જગ્યાએ પોલીસ સ્ટેશને જ્યારે ન્યાયની માગણી માટે જાય છે તો ત્યાં એમને ફરિયાદીની જગ્યાએ એમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને એમને પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ફરિયાદ કરી અને એમને જેલમાં ધકેલી નાખવામાં આવે છે। ત્યારે આ બાબતની રજૂઆત કરવા, લોકશાહીની અંદર આ બાબતની રજૂઆત કરવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી આજે જ્યારે પોલીસ સ્ટેશને જાય છે, અધિકારીઓને મળવા માટે જાય છે, ત્યારે અધિકારીઓનો સ્ટેપ બાય સ્ટેપ અધિકારીઓનો કાફલો ત્યાં જમા થઈ જાય છે અને છેલ્લી 1.5 કે 2 કલાક થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી એમને બહાર નીકળવા દેવામાં નથી આવ્યા। સમાચાર એવા મળી રહ્યા છે કે એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। તો આ તો ભાજપની તાનાશાહીની હદ વટાવી ચૂકી છે, હિટલરશાહીની એમને હદ વટાવી ચૂકી છે। સત્તા મેળવવા માટે કોઈ પણ લેવલ સુધી જવાની એમણે તૈયારી બતાવી દીધી છે। પરંતુ હું ચોક્કસથી એ ભાજપને પણ કહેવા માંગુ છું કે અમે લડવા માટે તૈયાર છે। જેટલા પણ તમારે અત્યાચારો કરવા હોય કરી લો, અમે આ રણ મેદાનની અંદર તમારી સામે લડવા માટે તૈયાર છે। અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ રીતે એક ઈશુદાનભાઈ ગઢવી જેવા નક્ષિક માણસ, પ્રામાણિક માણસ, ભૂતકાળમાં પણ એની ઉપર દારૂનો ખોટો કેસ કરીને એમને હેરાન કરવામાં આવ્યા અને આજે પણ માત્ર રજૂઆત કરવા ગયા ત્યારે એમને ગિરફ્તાર કરી લીધા છે। ત્યારે ગુજરાતની જનતાએ પણ સપોર્ટમાં આવવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આમનો બદલો લેવાની જરૂર છે, ખેડૂતોએ બદલો લેવાની જરૂર છે, એવી ગુજરાતના તમામ લોકોને પણ હું અપીલ કરું છું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ